બોટાદમાં નશાખોર બેફામ બન્યો, મહિલા અને પુત્ર પર છરીથી હુમલો। બોટાદના ગરડા રોડ મોચીપરા વિસ્તારમાં એક ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે। દારૂ પીને હેરાનગતિ કરનાર નશાખોર મહેશ વાટુકિયા સામે અગાઉ મહિલાએ પોલીસમાં અરજી કરી હતી। આ અરજીનો ખાર રાખી આરોપીએ મહિલાના ઘરે જઈ તપાસપી કરી અને મહિલા સોનલબેન તથા તેના પુત્ર પર છરી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે। હુમલામાં માતા પુત્ર બંનેને ઈજા પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહિલાનો આક્ષેપ છે કે મહેશ વાટુકિયા લાંબા સમયથી દારૂનો ધંધો કરે છે અને વિસ્તારમાં લોકોને વારંવાર હેરાન કરતો રહે છે। આ સમગ્ર હુમલાની ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું જણાવાય છે અને તેનો વિડીયો સામે આવ્યો છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક પગલાં લેવા માગણી ઉઠી છે। મારું નામ સાબલિયા મયુર દિનેશભાઈ, ગરડા રોડ મોચીપરા। અત્યારે સોનાવાલા હોસ્પિટલમાં આવ્યા છીએ મારા મધરને લઈને। એમના ઉપર હુમલો થયો છે એટલા માટે। બારામાં તો એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે ને ખુલ્લેઆમ ગાળો ને મારપીટ ને એવું કરે છે। તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા। તો એના એક જ કલાકની અંદર એને કોઈકે જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે। તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે। મારું નામ સોનલબેન દિનેશભાઈ ગોરધનભાઈ, મોચીપરામાં રહેવી છે। અને 6 વાગ્યે એ બુટલેગર આવ્યો અમારા ઘર પાસે અને બેફામ ગાળું બોલતો હતો। શું નામ? એનું નામ આમ તો બધા મહિલો કહે છે પણ મહેશભાઈ વાટુકિયા તરીકે એ ઓળખાય છે। અને પહેલાં બુટલેગરમાં બધા નામ એનું છે જ તે। અને દારૂ પીને બધી કોથળીઓ અમારા ઘર પાસે નાખે। દારૂ પીવાવાળા આવે તો હું કહું કે તમે અહીંયા દારૂ ન પીશો, અમારા ઘર પાસે અમને બહુ પાછ આવે। પણ એ બુટલેગર કોઈ વાતે સમજતો નથી અને બેફામ ગાળું જેમ મનને ફાવે એમ બેનું દીકરીઓ બધા હોય તો અમને ગાળું દેતો હતો। એટલે મેં મારા ઘરનાને વાત કરી, અમારા આજુબાજુ પાડોશીમાં બધા હતા। પછી અમે કેસ લખાવા ગયા FIR પોલીસ સ્ટેશને। કેસ લખાવા ગયા ને પછી અડધી કલાક રહીને એ આવ્યો અને પછી તરત અમારે 2 મા દીકરો જ ઘરે હતા અને પછી અમારા ઉપર એને હુમલો કર્યો। છરીને ધોકો હતો એની પાસે, મને છરીને મારી દીધી એને અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કાધુક્કી કરીને ઠેઠ બહાર માથામાં ધોકો મારી દીધો એને અને માથામાં વાગી ગયું છે। અને દાદીમાં અમારે હારે જ હતા કેસ લખાવવામાં આવ્યો। હા, ઘણી વાર પોલીસને જાણ કરી પણ છતાં કંઈ કાર્યવાહી નથી। હા, જાણ કરી એની હથિયાર પહોંચશે એની પાસે, ફોટો હદ સાહેબે પાડ્યો છે। અને પોલીસ આપની ફરિયાદ લેવા માટે અહીંયા આવી હતી? હા। તમે ક્યાં સારવાર લેવા માટે આવ્યા? આ સોનાવાલા હોસ્પિટલે।